હાલ ચાલતા નવરાત્રિ મહોત્સવમાં માતાની આરાધનાનું પર્વ છે, ત્યારે ઘણી વખત સામાજિક મેસેજ વહેતો કરવા માટેનું પણ મંચ પૂરું પાડે છે. સુરતના વાડી ફળિયા વિસ્તારમાં સ્થાનિક દ્વારા છેલ્લા નોરતે ભાજપના કોર્પોરેટરોની સામે વિરોધ નોંધાવ્યો હતો અને મતની ભીખ માંગવા અહીં આવું નહીં ના બેનર સાથે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. સુરતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા હોવા છતાં પણ કોટ વિસ્તાર કે જે ભાજપનું ગઢ કહેવાય ત્યાં પ્રાથમિક સુવિધા મળતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે વાડી ફળિયા વિસ્તારમાં સ્થાનિક લોકોના કામ ના થતા હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિક કોર્પોરેટરો દ્વારા રસ્તા સહિતના કામો યોગ્ય રીતે ન હોવાને કારણે સ્થાનિક લોકો પોતાની રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. વાડી ફળિયાના સ્થાનિકો રાત્રે નવરાત્રી દરમિયાન ભાજપના કોર્પોરેટરોના ફોટા સાથેના બેનરો લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. વાડી ફળિયાના રહીશો દ્વારા જે બેનર લગાવવામાં આવ્યું હતું તેમાં તમને આપેલો મત અમારી ભૂલ છે તેવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. તેની સાથે સૌનો સાથ અમારો વિકાસ એવું કટાક્ષમાં ભાજપના કોર્પોરેટરોને સંબોધીને લખવામાં આવ્યું હતું અને આવનારી ચૂંટણીમાં મતની ભીખ માંગવા માટે અમારા વિસ્તારમાં ન આવો તે પ્રકારની પણ વાત બેનરમાં લખવામાં આવી હતી. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.